કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી, જલારામ બાપાના આશીર્વાદથી અને ગૌ માતાના આશીર્વાદથી દરેક વ્યક્તિ આ સંસારમાં આવે, જન્મે, એની જે કોઈ નાની મોટી ભૂમિકા હોય એ ભજવીને સમાજની સેવા કરે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. કોઈ કોર્પોરેટર હોય, કોઈ સરપંચ હોય, કોઈ પત્રકાર હોય, કોઈ નાની મોટી સંસ્થાના કોઈ હોદ્દેદાર, પ્રમુખ, મંત્રી, એમ અનેક રીતે કોઈને કોઈ વ્યક્તિ સમાજમાં કાર્યરત હોય છે. એ રીતે તાજેતરની નગરપાલિકાની ચૂંટણીમાં આપણા લોહાણા રઘુવંશી સમાજના 3 મિત્રો, ભાઈ શ્રી રવિભાઈ, મને લાગે બીજી વાર કોંકણા કે ત્રીજી વાર, બીજી વાર, ભાઈ શ્રી અતુલભાઈ અને ભાઈ શ્રી રાહુલભાઈ માધવાણી, આ 3 મિત્રો નગરપાલિકામાં ચૂંટાયા છે. એમને જોરદાર તાળીઓથી વધાવ્યું. સાથે સાથે કેતનાબેન કાનાબા, આપણા ડીસા શહેર ભાજપની બોડીમાં પણ જિલ્લાના મંત્રી તરીકે એમની પસંદગી થઈ છે. એમને પણ તાળીઓથી વધાવ્યું. આપણા લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ ઠક્કર ઘણા વર્ષોથી સમાજ સેવા હોય કે અન્ય ગૌ સેવાની વાત હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય એમાં પોઝિટિવ મીડિયાની રીતે સરસ રીતે ઘણા વર્ષોથી કાર્યરત છે. અને એમના આ પોઝિટિવ મીડિયાની વાતને ધ્યાનમાં લઈને તાજેતરમાં એમનું ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલ સાહેબના વરદ હસ્તે સન્માન થયું. એની વાત તેઓ એમના પ્રવચનમાં કરશે, પણ એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ. આ બધા જ મિત્રો આજે જલારામ બાપાના દરબારમાં બાપાના દર્શન કરવા, આશીર્વાદ લેવા પધાર્યા છે, ત્યારે આપણે એમનું સન્માન કરીએ. બાકી બધાને તિલક કરી દીધો. આ બધા મિત્રોને આપણે સન્માનિત અહીંયા કરીશું. સાથે સાથે એમના પ્રતિભાવ પણ જાણીશું અને કેટલાક મિત્રો સાથે મળીને એમને શુભેચ્છાઓ પણ પાઠવીશું. નાની કે મોટી કોઈ પણ જવાબદારી જેને પણ મળતી હોય છે, હકીકતમાં એ જવાબદારી કરતાં સમાજ પ્રત્યેનું એક મોટું દાયિત્વ હોય છે. અને દાયિત્વ સારી રીતે નિભાવીને દરેક વ્યક્તિ સફળ થાય. એને જે સમયગાળો મળ્યો હોય, સંસ્થામાં 2 કે 3 વર્ષ હોય, નગરપાલિકામાં 5 વર્ષ હોય, બીજી કોઈ સંસ્થામાં જ્યાં નાનો મોટો સમયગાળો હોય, એ સમયગાળામાં એ બધા લોકોની અપેક્ષા મુજબનું કામ કરી શકે એટલા માટે પરમાત્માના આશીર્વાદની જરૂર હોય છે. અને આ આશીર્વાદ માટે દીપકભાઈ, આ આશીર્વાદ માટે આજે જ્યારે બધા મિત્રો પધાર્યા છે ત્યારે આપણે સાથે મળીને એમનું સન્માન કરીએ અને શુભેચ્છાઓ પણ પાઠવીએ. સૌ પ્રથમ રવિભાઈને વિનંતી અહીંયા આવે. નગરપાલિકામાં જ્યારે બીજી વાર ચૂંટાણા છે ત્યારે એમનું સન્માન કરવા માટે કનુભાઈ આચાર્ય સાહેબ, કમલેશભાઈ રાજ, દિલીપભાઈ રતાણી, હિતેશભાઈ સોનપાલ અને ઈશ્વરભાઈ રાવળ અહીંયા આવે. આપણે જેમણે આપણા દેશી લોહાણા સમાજમાં ખૂબ મોટું કામ કર્યું છે, સમાજના પણ મંત્રી તરીકે, પ્રમુખ તરીકે અલગ અલગ જવાબદારી એમણે નિભાવી છે. અને નગરપાલિકામાં આમ તો ડીસા શહેર ભાજપમાં પાયાના જે નિષ્ઠાવાન કાર્યકર કહેવાય એમાંના એક અતુલભાઈ છે. ઘણીવાર મને મનમાં એમ થાય કે એમની ખરેખર પહેલી પસંદગી થવાની જરૂર હતી, પણ આ તો સમયનું કામ કરે. અત્યારે જ્યારે એ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે ત્યારે આપણા જગદીશભાઈ ધાનેરાવાળા, આનંદભાઈ ઠક્કર, ભાઈ હિતેશભાઈ આવી ગયા, હિતેશભાઈ તમે આવી ગયા, હા, ભગવાનભાઈ માળી, પ્રવીણભાઈ વગેરે આવે અને એમનું આપણે ભાઈ પ્રતિક આવો, પ્રતિક અને કિશન કારિયા બધા આવો. આપણા રાહુલભાઈ માધવાણી, રાહુલભાઈથી ઓછા વત્તા કદાચ પરિચિત હોય તો પણ આસારામ માધવાણી સાહેબ એક મોટું નામ કહેવાય. આપણા સમાજની દ્રષ્ટિએ ઘણો સ્પોર્ટ્સ ક્લબ જે છે ને એનો વિકાસ કરવામાં માધવાણી સાહેબે એમની આખી જિંદગી સમર્પિત કરી. એવા માધવાણી સાહેબના હોનાર દીકરા રાહુલભાઈ માધવાણી નગરપાલિકામાં ચૂંટાયા છે. આપણે ડીસામાં એક સારું વાતાવરણ એ છે કે દેશી હોય, પારકર હોય, વાગડ હોય, મારવાડી હોય, સિંધી હોય, થરી હોય, બધા ઠેકરો સાથે મળીને સરસ રીતે કાર્યરત છે. એવા રાહુલભાઈ માધવાણી જ્યારે ચૂંટાયા છે ત્યારે એમનું સન્માન કરવા માટે પ્રતિક ઠક્કર, કિશન કારિયા, બળદેવભાઈ રાયકા, મહેન્દ્રભાઈ ઠક્કર અને મહેશભાઈ સન્માન આવે. ટાઈમ આવી ગયો. રાહુલભાઈ માધવાણી આવી ગયો, જલ્દી આવો. પહેલા સન્માન આનંદભાઈ રૂપિયા પૂરો.
સરસ રીતે પ્રગતિ કરી રહ્યા છે. પરમાત્મા એમને શક્તિ આપે. શારદાબેન કાનાબાર ડીસા શહેર ભાજપના આમ તો પાર્ટીના બહુ પાયાના જૂના કાર્યકર, અને કદાચ મને લાગે એ વખતે અમુક ભાઈઓ બહેનો જેલમાં ગયા, એમાં નામ હતું નહીં, ખ્યાલ નથી, પણ હા, ઇલેક્શનની એમની ટિકિટે માર્કેટમાં હમણાં ફરતી હતી. એ વખતે આ રીતે કાગળથી લખી લે. ચેતનાબેનના સન્માન માટે બધી જ બહેનો આવો. બીનાબેન, લક્ષ્મીબેન આવો. એમની પોઝિટિવ એટીટ્યૂડ, મૂળ વાત એ છે મીડિયામાં અત્યારે પોઝિટિવ એટીટ્યૂડની ખૂબ જરૂર છે, અને પોઝિટિવ એટીટ્યૂડથી વર્ષો સુધી જેમણે મીડિયામાં કામ કર્યું છે એવા આપણા આનંદભાઈ ઠક્કર, અને ખાસ કરીને જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની વાત કરીએ તો પહેલા ગુરુવારથી એનું લાઈવ પ્રસારણ કરીને આખા દેશ વિદેશમાં જેમણે સરસ કામગીરી કરી છે, એટલે એમના માધ્યમથી પ્રચાર થયો, ગૌસેવાનું પણ કામ થયું, જલારામ બાપાના બધુંનું કામ થયું, અને છેલ્લે 11મું સેન્ટર અમે ભુજ 10મું કે 11મું સેન્ટર અતુલભાઈ ભુજ ખાતે ગયા ગુરુવારે ભજન ચાલુ કરાય. આમ તો મારે ગયા ગુરુવારે સન્માનનું આયોજન હતું, ગયા ગુરુવારે અમે હાજર નહોતા, એટલે અને હવે 2 સેન્ટરની નવી ફાઇલ ચાલુ થઈ ગઈ છે, વિરમગામ અને સાણંદ, અને 3જી પાટડી, એટલે ગુજરાતનો કોઈ સેન્ટર બાકી ના રહે. અને બાપાનું નામ તો છે જ વિશ્વમાં, પણ આપણે બાપાના માધ્યમથી, આપણા કારણે બાપાનું નામ થયું નથી, પણ બાપાના કારણે આપણું કામ થાય. અગત્યનું એ છે, નામ તો જે થવું થાય પણ કામ થાય. કામ એટલે કેવું, આપણે કોઈ સ્વાર્થ નથી, પણ ક્યાંય નાનું મોટું સેવાનું કામ હોય તો આપણે બધા સાથે મળીને સારા ભાવથી કરી શકીએ. આ દુનિયામાં 100 વર્ષથી વધારે કોઈ રહેવાનું નથી લગભગ. કાલે એક વડીલનો 250 વર્ષનો ફોટો જોયો, મને હાથે નથી. મેં કીધા 250 વર્ષના કાકા જીવીને કરવાનો શું મારો? એનો પોતરો એને જમાડતો હતો. 250 વર્ષનો કોઈ કાકાનો ફોટો કયા રાજ્યનો છે ખ્યાલ નહીં આવ્યો, ખાલી હાડકા એકલો મોટો કરતા હતા બિચારા કાકા. બધા કરવાનું શું? પણ હવે જે હોય તે, પણ આવી વ્યક્તિઓ પણ આ દુનિયામાં છે. જૈન સાધુ છે, એ પણ 150 વર્ષ અબાઉટના છે, એ પણ સરસ, એ તો ભ્રમણ કરે છે સારું અત્યારે પણ હવે જિંદગીમાં કોનું કઈ રીતે શું બધું નક્કી આપણને ખ્યાલ નથી આવતો, પણ આવા વ્યક્તિઓ પણ આ દુનિયામાં છે. જ્યારે આનંદભાઈએ પોઝિટિવ મીડિયાના માધ્યમથી સરસ કામ કર્યું છે, ત્યારે આનંદભાઈ અહીંયા આવે અને એમનું સન્માન કરવા માટે આવો. કમલેશભાઈ રાજ, અતુલભાઈ, રવિભાઈ, રાહુલભાઈ માલવાણી, કનુભાઈ આચાર્ય સાહેબ, ઈશ્વરભાઈ રાવળ, બળદેવભાઈ ગાયકા, મહેશભાઈ મનવર, જગદીશભાઈ ધાનેરાવાળા, આવો બધાને. મહેન્દ્રભાઈ આવો, વિલેભાઈ રતનવા, હિતેશભાઈ સોનવાલા આવો. જલારામ મંદિર ખાતે આપ સૌએ અમારું સન્માન કર્યું, અમે બોલાવ્યા. આપ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા લાયક નગરપાલિકાની કોઈ પણ સેવા હોય તમે તત્પરથી આપો. આભાર. રાહુલભાઈ આવો. રાહુલ સૌ વડીલોને જય જલારામ. અને જે જલારામ મંડળ દ્વારા આજે અમારું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમે કંઈ બી નાના મોટા અહીંયાના કંઈ બી એવું કંઈ કામ હોય તો એ અમે તમારા થોડા કામમાં કંઈ બી સાથે મળી અને કંઈ મદદ કરીએ તો અમારું સૌભાગ્ય ગણાશે. અને અમે હંમેશા જલારામ મંડળ માટે કંઈ બી નાના મોટા કામ કરવા માટે હંમેશા અમે અમારી સેવાની હાજરી માટે 100% અમારી અહીંયા હાજરી આપીશું. જય જલારામ. જલારામ બાપાની એક રવિભાઈની બીજી સારી ઓળખાણ આપો. આ બધી ઓળખાણો તો પણ આપણા જલારામ મંદિરમાં જે મિનરલ વોટર આવે છે ને, વર્ષોથી એમનો આવે છે, ખૂબ સારી સેવા છે, જબરદસ્ત. જલારામ બાપાની જલારામ બાપાની દયાથી આમ તો બીજી વાર લડવાનું થયું અને સમાજનો ખૂબ સારો સહકાર મળ્યો છે. બીજું કે આ વખતે આપણી સમાજ માટે થોડી પેલી વાત છે, ગઈ વખતે 6 સીટો હતી, આ પહેલે 3 જ છે, એટલે સમાજને થોડું હજી જાગવાની જરૂર છે. એટલે કોઈ નવા બીજા વોર્ડમાં બી કોઈ આપણા યુવાનો તૈયાર થાય અને થોડા એક પ્રવૃત્તિમાં લાગે એવી બધાને શુભેચ્છાઓ. જલારામ બાપા. ચેતનાબેન આવો. ધારાસભ્યમાં 6 થી 1 પહોંચ્યા. આ વખતે શું થાય?
બધાએ અહીંયા મને બોલાવીને મારું સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેમ રવિભાઈએ કીધું એમ જ્યારે હું ગાંધીનગર બેઠી છું ત્યારે આપણા ઠક્કર સમાજની વાત આવી કે ભાઈ મેન્ડેટ કોને આપવું છે અને આ બધી જે વાત આવી ત્યારે મને બહુ દુઃખ થયું કે આપણા ઠક્કર સમાજના 2 વ્યક્તિ સિવાય કોઈનું નામ જ નહીં. પછી મારે બોલવું પડ્યું અતુલભાઈનું, તો મેં ને પછી નિલેશભાઈએ કીધું કે ભાઈ તમે અમારું માન જો રાખવા હોય તો તમે એમને આપણને એક એમનું જ નામ હતું અને રવિભાઈ. એટલે ખરેખર આમ દુઃખની વાત કહેવાય કે આપણા સમાજમાં આટલા બધા કેન્ડિડેટ હોવા છતાં પણ કોઈ આગળ કેમ નથી અને આવે છે કદાચ તો એને પગ ખેંચવાના બંધ ન દરેક લેડીઝની વાત હોય કે જેન્ટ્સની વાત, પણ એ આપણો ભાઈ છે, આપણી બેન દીકરી છે, તો આપણે એને સપોર્ટ કરીએ. એટલે જ્યારે આવું થાય ત્યારે મને ઘણીવાર દુઃખ થતું હોય છે કે આપણો સમાજ આગળ આવવાની જગ્યાએ ખૂબ પાછળ છે. કેમ આપણા 2 જ આવ્યા, મતલબ 3 જે ગણો તે પણ એટલા કેન્ડિડેટ નથી. એટલે થોડાક જાગૃત થાવ અને બધાને જ્યાં પણ ક્યાંય અમારી જરૂર પડે, અતુલભાઈ છે, રવિભાઈ છે, ભગવાન કાકા છે, જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમે ઊભા જ છીએ. બસ આટલું જ કહેવું છે કે થોડા જાગૃત થાવ. જલારામ બાપાની જય. ચેતનાબેને સરસ વાત કરી, બધા જાગૃત થઈને આપણે સાથે કામ કરીએ. એમનો જે એવોર્ડ આનંદભાઈને મળ્યો છે એની વાત તો આનંદભાઈ જ કરી શકાય કે એકલા આનંદ લઈ આવ્યા છે. જય જલારામ. પ્રથમ તો હું જલારામ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો આભાર માનીશ કે જેઓ ડીસા શહેરને જ્યારે પણ કોઈ એવોર્ડ લઈને આવે છે, કોઈ રાજકારણમાં આગળ આવે છે, કોઈ વિદ્યાર્થીઓ સારા માર્કા લઈને આવે છે, ત્યારે એ પ્રતિભાઓને જલારામ મંદિર આખા ડીસા તેમજ આખા દરેક જગ્યાએ એમને ઓળખ આપતી હોય છે. આ જલારામ મંદિરનો તો પહેલો એટલો જ એટલા માટે ડીસા શહેરનો હું આભાર માનું છું કે ડીસા શહેરની તમામ લોકોને પ્રતિભાઓને એ લોકો સમક્ષ મૂકે છે. જ્યારે મને જે એવોર્ડ મળવાની જે વાત છે એમાં હું ડીસા શહેરના એવોર્ડ આપીશ, કારણ કે આ એવોર્ડ મને નથી મળ્યો, આ ડીસા શહેરને એવોર્ડ મળે છે. કારણ કે એ લોકો જ્યારે અહીંયા માર્કેટ સર્વે કરવા આવ્યા ઉત્તર ગુજરાતમાં, તો રસ્તામાં ઘણા સેન્ટરો હતા, આગળ પણ સેન્ટરો હતા, ત્યારે દરેક સેન્ટરમાંથી ઉત્તર ગુજરાતમાંથી અમે 2 વ્યક્તિને જ પસંદ કરવામાં આવી. એમાં એક મહેસાણાના કોઈ બેન જે જાહેર જીવનમાં હતા, એમની સેવાને ધ્યાનમાં લઈને એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો. અને અહીંયા જ્યારે મીડિયા લેવલની વાત હતી ત્યારે અહીંયા ડીસા શહેરના અમુક લોકોને એ લોકોએ ખાનગી રાહે પૂછ્યું, ત્યારે ડીસા શહેરે મારું નામ સૂચવ્યું એટલે એનો હું ડીસા શહેરનો આભારી છું. એ લોકોએ મારી અંદરની પ્રતિભા જાણી અને એ લોકો સમક્ષ રજૂ કરી, એટલે આ એવોર્ડ ખરેખર મને નહીં પણ મારા ડીસા શહેરને મળ્યો છે. અને આ બાબતે હું જે સંસ્થા છે અને પાટનગર ઉદય એમનો પણ હું આ સમય આભાર માનીશ અને ડીસા જલારામ મંદિરનો પણ હું આભાર માનીશ. અને મારા લાયક ગમે ત્યારે પોઝિટિવ હોય ત્યારે હું સમાજ માટે તૈયાર જ છું. જય જલારામ. શ્રી મંજુરભાઈ રાયકા. જય જલારામ. ડીસા જલારામ પ્રાંગણમાં આજે ડીસા નગરપાલિકામાં નવા ચૂંટાયેલો કોર્પોરેટરના સન્માન કાર્યક્રમ અને રાજ્યપાલશ્રીનો એવોર્ડ પત્રકાર ક્ષેત્રે આનંદભાઈને મળ્યો છે. એ બાબતે આજે એમનું સન્માન કરવાનું થયું તો આપણે બધા ગૌરવ લઈએ છીએ કે આટલા આવડા મોટા ગુજરાતમાંથી, આવડા ઉત્તર ગુજરાતમાંથી આપણા ડીસા નગરના કોઈ યુવાનને આ પ્રસિદ્ધિ મળતી હોય જે આપણા માટે ખરેખર ગૌરવની બાબત છે. વાત રહી કોર્પોરેટરની કે બધા મિત્રો જેવા છે, અનુભવી છે અને પોતે કાર્યક્ષમ છે અને ડીસા નગરને સારો લાભ આપે અને બાકી રહેલા કામો પૂર્ણ કરે એ શુભેચ્છાઓ. જય જલારામ. આપણા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ અમરેશભાઈ રાજ. બોલો જલારામ બાપાજી. પહેલો તો આભાર જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી ભગવાનભાઈ બંધુ અને જલારામ મંદિરના ટોટલ ટ્રસ્ટીગણનો કે જે દરેકે દરેક વખતે દરેક કોઈ પણ સમાજના પ્રમુખ છે, મહાજનના પ્રમુખ, સમાજના પ્રમુખ, કોઈ પણ ઇતર સમાજના પ્રમુખની માની કોઈ બી વસ્તુ બાળકોનું કંઈ પણ સન્માનની વાત આવે તો જલારામ મંદિર ટ્રસ્ટ એમનું હૃદયના ભાવથી સન્માન કરે છે. તેમને એક તો જોરદાર તાળીઓથી વધારી ભગવાનભાઈ બંધુ સાહેબને અને એમના આગળ ટોટલી ટ્રસ્ટીગણને. બીજું સેકન્ડ નંબર પર અમારા મિત્ર શ્રી રવિભાઈ, અતુલભાઈ અને રાજુભાઈ માધવાણી 3 કોર્પોરેટર બન્યા એ બદલ એમનો હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર. અને બીજું અમારા ભાઈ શ્રી આનંદભાઈ એ હોય છે સદાય આનંદમાં કે એમને રાજ્યપાલ તરફથી જે એવોર્ડ આપવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ હૃદયના ભાવ સાથે આભાર. અમારા બેન શ્રી ચેતનાબેન કે જે બનાસકાંઠા જિલ્લાના
મહામંત્રી બન્યા એ બધા એમનો બી હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર. અને અહીંયા વધારે દરેકે દરેકનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો જલારામ બાબાજી જય. ભાઈ શ્રી દિલીપભાઈ રતાણી બોલો જલારામ બાપાની આજરોજ જલારામ ટ્રસ્ટ અને મંદિર સંસ્થા વતી આપણા ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી અતુલભાઈ, રવિભાઈ ઠક્કર અને રાહુલભાઈ મારવાણી એમનું સન્માન કરવામાં આવ્યું. અને આપણા આનંદભાઈ જે પત્રકાર ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી અને એમને જે રાજ્યપાલશ્રીએ એવોર્ડ આપ્યો એ બદલ એમનું પણ સન્માન કરવામાં આવ્યું. અને બેન ચેતનાબેન જે ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીના પદે પહોંચ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તમામ કોર્પોરેટરોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે ડીસા શહેરનું સૌ સારું કામ કરી અને ડીસા રઘુવંશી સમાજનું ગૌરવ વધારે તેવી એમને અપેક્ષા રાખી આપણે જલારામ કનુભાઈ આચાર્ય સાહેબ વિનંતી આશીર્વાદ આપે. જય જલારામ. રવિભાઈ અને રાહુલભાઈ, અતુલભાઈ અને આનંદભાઈ, બરાબર, અને ચેતનાબેન, એટલે 5 આપણે ત્યાં 5નું બહુ મહત્ત્વ છે. પંચેન્દ્રિય પરિપક્વેશ્વર એટલે આજે 5એનું જે સન્માન થયું એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એવી અપેક્ષા રાખું કે સમાજમાં કંઈ પણ કામ હોય ત્યારે તમે ચોક્કસ કરજો. ચેતનાબેને જ્યારે પ્રશ્ન મૂક્યો છે ને એટલે મારે એટલી વાત કહેવી છે. આ બધા જે આપણા લોહાણા સમાજના છે એમ મારે એક જગ્યાએ પ્રવચન આપવાનું થયું તો મેં કહ્યું હતું કે અમારા લોહાણા સમાજની અંદર છોકરો જન્મે ને એટલે એને ગળથૂતીમાં ભાજપ પાવામાં આવે છે. એટલે ભાજપમાં જ બધા મોટા ભાગના આપણે ભાજપમાં છીએ અને છતાં આ વખતે 3 જણને ના મળી એની વ્યથા છે. અને ગુજરાતની અંદર માત્ર એક ધારાસભ્ય છે, બીજા કોઈ ધારાસભ્ય નથી. એટલે એનો અર્થ કાંઈ આપણામાં પ્રતિભા ઓછી છે એવું નથી. પ્રતિભા તો આપણી પાસે ઘણી છે, પણ એ પ્રતિભાને યોગ્ય રીતે આપણે પ્રસ્તુત નથી કરી શકતા. એ બહુ મોટી ભૂલ છે. એટલે જે અત્યારે આ બેઠા છે એ બધાને મારી ખાસ વિનંતી કે તમે જે હોદ્દા ઉપર બેઠા છો તે આપણા સમાજને વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળે એ પ્રકારનું તમે કામ કરજો. અને મેં જે કહ્યું છે ને કે ગળથૂથીમાં અમને ભાજપ જ મળે છે. એટલે આપણે તમે જુઓ આખા ગુજરાતની અંદર સૌથી વધારે ભાજપને માનવાવાળા લોહાણા સમાજના હશે. કારણ કે એ બધા માને છે. આપણે સંસ્કૃતિને માનવાવાળા, ધર્મને માનવાવાળા, કથાને માનવાવાળા, ગાયને માનવાવાળા આપણે સૌથી વધારે છીએ. એટલે આપણે એમાં જ હોઈએ. એટલે આટલું થાય એટલી તમને બધાને વિનંતી કરું છું. જય જલારામ. બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આગળ વધો. તાજેતરમાં જે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ એમાં આખા ગુજરાતમાં એક સેન્ટર એવું છે કે જ્યાં ઢગલો સીટો લોહાણા સમાજની આવી છે. એક બાબર 24 સીટમાંથી 6 સીટો લોહાણા સમાજ, એટલે 25% સીટો. અને ત્યાં કુદરતી હરીભાઈ આચાર્ય એનું વ્યક્તિગત એવું પ્રભુત્વ છે કે જે પાર્ટીની સમાજની બધાય આખું ગામ હરીભાઈ કે ફાઇનલ જેને ટિકિટ આવી, એટલે એ રીતની અમને સરસ રીતે બધાનું સંકલન કરીને આખું ગોઠવ્યું. આપણે અપેક્ષા રાખ સારું વાતાવરણ આ રીતે આપણે આગળ વધી શકીએ. ભૂતકાળમાં આપણા નિલેશભાઈ હોય કે રવિભાઈ હોય કે જે કોર્પોરેટરો જેણે ઘણું બધું સારું કામ કર્યું છે, બધાને સાથે રાખ્યા. અને આ રીતે ભવિષ્યમાં પણ આપણે બધા સાથે રહીને સારી રીતે કામ કરીએ એવી સદભાવના સાથે